સિરિયસ મેટર થઈ ગઈ છે. તમને કહું શું થયું છે. આ મમ્મીનો કોલ આવી ગયો છે. હાલ જ સમાચાર મળ્યા છે. એક બેડ ન્યૂઝ છે. કોબીન શાક બહુ ખાવ ને એટલે તમને મોઢે આવે કોબી. તો હેલો ગાઈસ, હરકો થઈ ગયો થોડો હાલાગું ને ઓંદરા. તો મેં બહુ જ બધા દિવસ પછી આવી ગઈ છું. અમે બહુ બધા બ્લોગ ઉતાર્યા બી છે. તને જો આવી છે ફોન. મારા મમ્મીનો કોલ આવી ગયો છે તો તમે લોકો સાંભળજો અમે શું વાતો કરીએ. હલો, તને ગાડો જ બસ આ નીકળ્યા. ઓબા કમ તો દવાખાને લઈ જાઓ. જો કંઈક સિરિયસ મેટર થઈ ગઈ છે. તમને કહું શું થયું છે. તો લઈ જાઓ દવાખાને. બોલ ગાડી કઈ બાજુ વળાવવાની? હજુ સિટીમાં આવશે જ રસ્તામાં. મમ્મી કહે કે આબુ ના સનખેડા. કેમ તો બંને એક જ છે, આબુ ને સનખેડા. ત્યાં ખાલી અહીંયા આબુ, ત્યાં ખાલી પહાડ નહીં બસ. ના ત્યાં ધાબુ નહીં આબુ. તો મને અત્યારે હાલ જ સમાચાર મળ્યા છે. બ્રેકિંગ ન્યૂઝ મળી છે કે મારો ભાઈ બહુ જ બીમાર છે. મીન્સ એને બહુ તાવ ચડ્યો છે. હળ તો સમીર ને? હા, સમીર ને. બ્રેકિંગ ન્યૂઝ શું છે? 2 મિનિટમાં કરું ભાઈ. ઉભા રહો. આ કશું લેવા ગયા છે. શું લેવા ગયા છે હું તમને અમે જ્યાં જઈએ છીએ ત્યાં જઈને બતાવીશું. એટલે ખાસ કરીને મમ્મી મીન્સ મારા સાસુમાં તમે આ વ્લોગ જરૂરથી જોજો. ખતમ, ટાટા, બાય બાય, હમ જા રહે ઘર. તો આ વ્લોગ તમારે તો ખાસ જોવાનો છે કેમ કે આ ક્લિપ મેં ખાલી તમારા માટે નાખીશ. ખાલી તમારા માટે. તો તમે તો જોજો કે મીન્સ જોશો જ. થોડું મારી બાજુ ફેરવજો ને તો મેં આ કોક છોકરી જોઈ જાય. અચ્છા, અને બીજી વાત, બીજી બ્રેકિંગ ન્યૂઝ તો ના કહેવાય બટ અમારે આ કુવારો છે બોલ્યો, એનું નામ છે ક્રિસ પ્રજાપતિ. તો કોક પ્રજાપતિની છોકરી હોય ના ના આપણે બીજી કાસ્ટ બી ચાલશે. કાસ્ટ ને લઈને કોઈ ઇશ્યુ નથી. બટ તમને જો કદાચ આ ક્રિસ ગમતો હોય તો મને પર્સનલી ડીએમ કરજો. simu_25__. આ મારી ઇન્સ્ટા આઈડી છે. તો આની માટે જેને બી કોન્ટેક્ટ કરવો એ મને મેસેજ કરજો પહેલા. મેં હા પાડીશ તો ત્યાં પહોંચાશે, બાકી નહીં પહોંચે. મારી આઈડી છે કેપી મેલડી. એમાં ડાયરેક્ટ મેસેજ કરી દેજો. ડાયરેક્ટ મેસેજ નો કોઈને પરમિશન નહીં. અને જેનો બી ડાયરેક્ટ મેસેજ ગયો એનું મારે કંઈ કહેવું નહીં. પણ એ તમે પછી જોઈ લેજો. થવાનું જ નહીં. હા, એટલે એના કરતા ડાયરેક્ટ મને કરજો તો એટલીસ્ટ તમારો પત્તો કટ ના થઈ જાય. એટલે પહેલા મને કરજો, પછી હું પરમિશન આલું ને તો ત્યાં કરજો. બાકી તો એવી કોઈને ફાલતુ પરમિશન હું આલતી નહીં, ડાયરેક્ટ મેસેજ કરવાની. એટલે પહેલા મને કરજો. ઓકે, તો મળીએ. જય આવે ને પછી કે જય શું લેવા ગયા છે નીચે. એ બી એમના કયું હોસ્પિટલ? સરદારમાં. વિચારો, નામ હોસ્પિટલ અને એમના કામ એકદમ 0 કમ્પ્લીટ ટકાટક. આ આગળ શ્રીહરી વાળા છે. જેને બી ત્યાં મેરેજ આવતા હોય, કોઈ બી ફંક્શન આવતું હોય તો જેને રેટ પર કપડા જોતા હોય એ ત્યાં જઈને લઈ આવજો. ટાટા. કોબી ફંક્શન આવતા કોકબી નોટ અ કોબી. તમે કોબીન શાક બહુ ખાવ ને એટલે તમને મોઢે આવે કોબી. કેમ કે એમના ઘરે રોજ બને એટલે. મેં મારા ઘરે 2 મહિનાથી ખાધું જ નહીં. અમારી ગાડીની હાલત છે બહુ ગંદી. તો આવી ગયા છે તો આપણે હમણાં જણાવીએ કે શું લઈને આયા. તો અમારી માટે સરપ્રાઈઝ લઈને આયા એવું કહેશે પણ એવું છે નહીં. એમાં ફાયદો એમનો જ છે. તો માટે ઓરેન્જ કલરનું ગિફ્ટ લઈને આયા, બ્લુ કલરનું. તો હું તમને આ વ્લોગમાં બતાવીશ કે તારો બાપ ચાલે ગાડી ચાલવી તો જોઈએ કે નહીં. અત્યારે શું લઈને આયા છે એવું અત્યારે નહીં, પણ હું તમને પહોંચીને જરૂર બતાવીશ. ને આ વ્લોગ ખાલી મમ્મી માટે હશે તો મમ્મી તમે જરૂરથી જોજો. એ હમણાં એવું કહેશે કે ક્લિપ આવવાની દઉં બ્લા, પણ મારી પાસે ક્લિપો હશે જ. હું લઈ લઈશ મારા ફોનમાં તો મેં પર્સનલી ઘરે જઈને મમ્મીને બતાવીશ. ઓકે, તો મળીએ. પહોંચીને તો નહીં પણ વચ્ચે મળતા રહેશું. ટાટા. હેલો ગાઈસ, એક બેડ ન્યૂઝ છે. મારો એક નખ તૂટી ગયો છે. આ જોઈ મસ્તી કરતા. હવે કેવું લાગશે આ? અને બધા તોડ નાખીશ. એવું થોડી કે એકની સજા બધાને હાલવાની. પણ આ કેવું લાગે જો તમે મસ્ત લાગે. આવું એ બી વચલો તૂટી ગયો છે. તો આની સજા આપણે નખને તો નહીં આપીએ, બીજા 4 પણ જઈને જરૂર આલશું. કેમ કે જયના લીધે તૂટ્યું છે. ધડકન
એવું કરતા કરતા તૂટી ગયો. ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છે અમારે જ્યાં પહોંચવાનું હતું. ક્યાં પહોંચવાનું હતું? હા લિકર હમણાં અમને પહોંચાડી જ દેતા અમારે જ્યાં નતું પહોંચવાનું. એક ક્લિપ અમારથી એડ થશે તો અમે જરૂરથી કરીશું જ વળી. ના કેમ થાય જ એટલે ખબર પડે ને. આ જો સ્ટોર હાઉસ. આ અમારા 3 દુખી આત્માઓ ચૂપચાપ બેઠા છે. ખબર નહીં સદમો લાગ્યો હોય ત્રણેયને. યાર ઊંઘી જાય. મને ઊંઘે ને મને બહુ ગુસ્સો આવે. ઊંઘી છે નહીં આવે. જાગ્યા હતા એટલે હોઈ ગયા ભાભી. બંને જણ આખી રાત ચલો હું જાગ્યો તમે જાગ્યા હતા. હા આ રોહિત એ તો ખાલી એને તો બહાને બે ઊંઘતા હતા. સાડા સાતે તો રોહિત આયો ઘરે. માણસ ઉઠે છે ને જે ટાઈમે ઉઠે ને એના 1-1.5 કલાક વહેલું જ કે ભલે ના 8:30 ઉઠ્યા તો 7:30 જ કે એટલે તો તારે 6 વાગે અમને ઉઠાડ ના દેવાય. મેં કીધું તમે 8 વાગ્યાનો ટાઈમ કીધો એટલે આ પેલું કે ને માણસ ઉઠ્યા પછી એવું જ કે હું આટલા ભલે ને ગોદડા મારીને ગોટાઈ રહ્યા હોય પણ કઈ નહીં બધા કાંઠા જેવો નહીં તને તો. ચલો તો આજ તો આબુ અમે લીધો. જો છીન માઉન્ટ છીન આબુ કરી આયા છે. ક્યાં છે? માઉન્ટ આબુ એહે. જો કેટલા ખુશ થાય છે ને. હવે છે ને મને લાગે છે બહુ બીક કેમ કે ઘાટ ચડવાનો છે ને ઘાટ ચડાવવાનું કોણ છે તો જુઓ એટલે થોડું રિસ્ક છે. એના નો ના કર. છે ને એક તો એમને બમ્પર તો દેખાતા જ એમ નહીં. નહીં દેખાય એનો બમ. તો આ ચાહી દેખાવા. કઈ નહીં ચલો અમે ઉપર જઈશું હોટલ રાખીશું સર હજુ અને ઉઈ જઈશું. ઓર્ડર રાખીશું ને હોઈ જઈશું. તો અમે તો ઊંઘવા જાય છે. ફરવાનું હોય. ઓકે એવું હમણાં અમને જઈએ કીધું. આ વાત અમારી નહીં. આ શબ્દ જઈને આગળના છે. તો ચલો મળીએ પાછા થોડી વાર રહીને. ઓકે ટાટા. મળીએ પાક્કો. આ બ્લોગ આવશે કે નહીં ખબર નહીં. ના ના આ તો મારી કોઈ જવાબદારી નહીં. ખાલી મારી જવાબદારી જો બતાય લોકોને જો બતાય. આ ખબર પડી ના પડી જોઈ લો. પડી આમનું થોપડું જોઈ લો એટલે ખબર પડી જશે. હું તો કઈ તને એવું દેખાવ. બોલો બોલો ફળા. તો ચલો આ ઘાટ ચડે છે એટલે મારે વાત નહીં કરી. હું ધ્યાન ખાલી એમની બાજુ ચાલીશ. તો મળીએ થોડી વાર રહીને. ટીમુ કરશે બેટિંગ અને હું કરીશ બોલિંગ અને આ ઉતારશે વ્લોગ. લે તું તો હું મારીશ. અને આમ નાખું કે આમ નાખું. આમ નાખ. હા કે એ હવે એક ઉપર કરજો. હવે ત્યાં જોજો શું થાય છે. એક જ વારીમાં બોલ જતો રહ્યો ને નેચે. શું કહો ભાભી? इनका प्लानिंग था कि हम आउट करते इसलिए देखा कि आप देखना. ચાલુ હે ને? હા હવે છાણીને વધારે ફાસ્ટ નાખીએ. લિમિટમાં રાખવા કે ઓ હા કે ભાભી કહી દો તો. હા કે હા રમતા તો આવડે રોહિત. હવે વિકેટ. એ તો ખબર. એ ધીમે નાખે ધીમે નાખ. ધીમે હા હા ઉપર કર એટલે કમ્પ્લીટ આવે. વન ઉપર જ છે. હવે વિકેટ. હે જોતો રહેજે. ઓ યાર પાછળથી વિકેટ પાડી છે એમ. આજે તો મારું નામ ખરાબ થઈ ગયું. નામ હતું કયું? એ ગઈ. ફિલ્ડિંગ કરો. જા. કેમ કે અમે 3 જણા જ છીએ. 2 જણા તો ઊંઘ્યા છે. ક્યાં ના ઊંઘે ભૂલે કે તમે જો ઓલી મેચ જોવા આવી. ઓલી મેચ જોવા આવી શું નામ હતું? ચલો ચલો નાખો. તો આ બોલિંગ પકડવા માંડ્યા છે. એ કરો છો હરખો નાખી. બાકી હવે આ બોલે વિકેટ ના પડી ને તો નહીં મજા આવે.
એ તો કદી ના પડે. દોડાઈ નાખીશ. ફાઇનલી ચીટિંગ કરું હવે ભાભીની બોલિંગ આવી. જોયો આ તો જો છે ને આજે મને બોલ લાગશે નહીં આવડતું મારવાથી ના રોહિત બોલ લાગશે અરે ના મે હા ઓલા નાના છોકરા જેવા નાખું તો યાર એટલે તું મારી જા નકર તારો ઓર્ડર નહીં. આગો જા. જો છે નહીં મને ચાલ રોહિત તું ના તો મને બોલ લાગતા નહીં આવડતો ને એનો જોઈ ફાયદો ઉઠાવે. કદાચ તારી 7 પેઢીઓ આવે ને આ એક પેઢી આવી ગઈ તમારી તો હવે રોહિત મારી વતીના બોલ લાગશે. આ ફૂલ રેકેટ રમવું છે બજા ફૂલ રેકેટ હજી એટલે હવે આપણે ફરવાઈ જવાનું હજુ. ચલો લાસ્ટ બોલ. તો ચલો હવે અમે રેડી થઈને તમને મળીએ. ચલો અમે તૈયાર થઈ ગઈએ. આજો છે આમાં હારી જાય. આજો હવે ફૂલ રેકેટ માં એવું કરો તારી તેમની તાકાત હતા વધારે. આખી જિંદગી છોકરીઓ ભેગા ફૂલ રેકેટ જ રમી. હા લે છે ઊંચું માર્ક. ઓય લવારી તો ચાલતું રે તમ તારા પહાડ જો છે ને. આ લીધું ના આવું ના ચાલે. મારું નહીં લેતા. મારો માણસ છે. ઠંડાની જરૂરત નથી એવું લાગે. ગરમ મત ચાલતા. એક ગયો એ નમતું બેલ ને કે રાતે તને પડશે. જોચા હારી જ જેવો હાચે હારી ગયો તું. હમણાં તમે એક ફેંકું આ તો આવ્યું નહીં એટલે. મુંબઈની પાર્ટી મુંબઈ જવાનો પહેલી વાર જવાનો ને ત્યાં પાર્ટી આપી. અમે ગયેલા અને આ લોકો પહેલી વાર ભેગા થઈ ગયા ભેગું થઈ ગયું. આ તો મને દોડા ઉપર આવી ગયા છે. ના જીતી હવે. એક કઈ ગેમમાં ના જીતી હજી. હમણાં પડી ગઈ છે ને બધા. સબૂત જોઈએ. શું કહેવાય રોહિત? શું જોઈએ? પ્રૂફ પ્રૂફ. અચાનક થી હમલો કર્યો. હમલા અચાનક ही हुआ था. ले बस હવે કઈ કેવું આ કટ થઈ જશે. આ તો પ્રૂફ જ જાગતું પ્રૂફ. આ તો શું એને ખોટું ના લાગે ને એટલે એકવાર હું હારી ગયો. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં કંઈક કરીએ નવું. ચલો ટાટા બાય બાય.